નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત પૂરની આગાહી વિશે. આગામી 7 દિવસ વરસાદને લઈને આગાહી કરાઈ છે. 16 જૂન સુધી વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હળવાથી મધ્યમ વરસાદની ફરી આગાહી. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના. ડાંગ, નવસારી, વલસાડ સહિતમાં વરસાદની આગાહી છે. પાડોશી સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં 14 જૂનથી વરસાદની સંભાવના. ભાવનગર, અમરેલી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડશે. इसमें 10 से लेकर 16 जून तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा. मेनली आपका गुजरात रीजन का साउदर्न डिस्ट्रिक्ट्स तापी, डांग, नवसारी, वलसाड, दमन दादरा नगर हवेली. अगले 3 दिन तो ऐसे रहेगा. उसके आगे थोड़ा सा बरसात और भी ज़्यादा एरिया में हल्का से मध्यम बरसात का संभावना बढ़ेगा गुजरात रीजन में. और सौराष्ट्र कच्छ में अगले डे 5 से आइसोलेटेड प्लेसेस में बरसात होने का संभावना रहेगा हल्का से मध्यम. वो भी आपका भावनगर, अमरेली इसके आसपास जो एरियाज है इसमें आपका सब लाइट टू मॉडरेट हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा. આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. દરિયાકાંઠે 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં દક્ષિણથી પશ્ચિમના પવન ફૂંકાશે. उच्चतम तापमान का बात करें तो कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा. कोस्टल क्षेत्र में हवा अभी जो पवन का दिशा है दोनों उत्तर गुजरात और दक्षिण गुजरात का जो तटीय क्षेत्र है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगी. અમદાવાદમાં વાદળછાયું આકાશ રહી શકે. અમદાવાદમાં 42 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના. આજે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે. અમદાવાદમાં 42 ડિગ્રી, ભાવનગરમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 41.6 डिग्री, सुरेंद्रनगर में 41.3 डिग्री तापमान रहू. अहमदाबाद में आज जो पूर्वानुमान दिया गया है जनरली क्लाउडी स्काई दिया गया है और जो अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. सबसे ज़्यादा तापमान जो आज रिकॉर्ड मिला है अहमदाबाद में 42 डिग्री सेंटीग्रेड, भावनगर में 41.6 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 41.6 डिग्री सेंटीग्रेड और सुरेंद्रनगर में 41.3 डिग्री सेंटीग्रेड, बीबी नगर में 40.9 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 41.5 डिग्री सेंटीग्रेड. અંબાલાલ પટેલની પૂરવાળી આગાહી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. 23 થી 26 જૂન વચ્ચે ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂર આવવાની શક્યતા. ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થશે. આજથી 12 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતનો વરસાદ. મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ 16 જૂન સુધીમાં આવશે. આગામી 18 થી 20 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વધુ વરસાદ થઈ શકે છે. ગુજરાતનું હવામાન પલટા છે. તારીખ 16 સુધીમાં મુખી નક્ષત્રનો વરસાદ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 18 થી 20માં વરસાદ થોડો વધુ થવાની શક્યતા રહેશે અને આજના નક્ષત્રનો વરસાદ તારીખ 22 જૂનથી થવાની શક્યતા રહેશે. 23 જૂનથી 26 જૂન વચ્ચે આજના નક્ષત્રનો વરસાદ વધુ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ધીરે ધીરે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં તો પૂર આવે તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે. એટલે હવે તારીખ 27-28માં અને 29 તારીખ સુધીમાં મુંબઈ, મહારાષ્ટ્ર ભાગમાં વરસાદ થવાની શક્યતા છે અને તારીખ 29 જૂનથી 7 જુલાઈ સુધીમાં દેશ સહિત ગુજરાતના ભાગમાં પુનઃ વરસાદ થવાની શક્યતા છે. ચોમાસાને લઈને જે ડર હતો એવા જ એંધાણ. આજે સહેજ પણ આગળ ન વધ્યું ચોમાસું. અરબ સાગરની શાખા 48 કલાકથી સ્થિર. હજુ મુંબઈ નથી પહોંચ્યું ચોમાસું. ચોમાસાની અરબ સાગરની શાખા મંદ પડતા ચિંતા વધી. જોકે ગુજરાતના ચોમાસાના વિધિવત આગમનની તારીખ 15 જૂન છે, પરંતુ હાલ ચોમાસાએ બ્રેક મારતા ગુજરાતના ખેડૂતોની ચિંતા પણ વધી છે. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, જે પ્રધાનમંત્રી મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે, હવે વાસ્તવિકતા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશના 2 મહાનગરોને હાઈ સ્પીડ ટ્રેન દ્વારા જોડવાનો આ પ્રોજેક્ટ આધુનિક પરિવહન યુગનું પ્રતીક બનશે.
વલસાડના સાંસદ અને ભાજપના પ્રદેશ સહપ્રવક્તા ધવલ પટેલે વાપી બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી. તેમણે જણાવ્યું કે ઓગસ્ટ 2027થી સુરત બિલીમોરા વચ્ચે પ્રથમ ચરણ શરૂ થવાની આશા છે. મોદીજીના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા યુદ્ધના કારણે કામગીરી ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિકાસ, ગતિ અને આધુનિક ભારતનું શક્તિશાળી પ્રતીક બનશે. પહેલું સેક્શન સુરતથી બિલ્લીમોરા આપણો સરકારનો ટાર્ગેટ છે કે 15મી ઓગસ્ટ 2027ના પહેલા ચાલુ કરીએ અને પછી બીજું સેક્શન સુરતથી વાપી સ્ટાર્ટ થશે. તો આ પૂરા વિસ્તારની અંદર જે આપણા લોકો ટ્રાવેલ કરે છે એમને ટ્રાવેલમાં પણ એકદમ એમને સેફટી મળશે. આ જ રીતે મોદી સાહેબ પૂરા દેશભરમાં આ રીતના કનેક્ટિવિટી થાય ને દેશનો વિકાસ થાય એના માટે હંમેશા તત્પર હશે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ફેઝ 2A ને મંત્રીમંડળે મંજૂરી આપી. કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોરના ફેઝને મંજૂરી. ફેઝ 2A કાર્યરત થતા મેટ્રો રેલ નેટવર્કમાં વધારો થશે. અમદાવાદ ગાંધીનગરમાં 77.63 કિલોમીટર સક્રિય મેટ્રો રેલ નેટવર્ક હશે. ફેઝ 2A માં પ્રથમ આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર સ્ટેશનોનો સમાવેશ થશે. સાબરમતી નદી, સરદારનગર અને એરપોર્ટનો સમાવેશ. પ્રોજેક્ટ માટે અંદાજિત 2169 કરોડનો ખર્ચ થશે. સમાચાર નવસારીથી. બિલીમોરામાં હાર્ડવેરની દુકાનમાં આગ લાગી. આંતલિયા નજીક રહેણાંક વિસ્તારમાં આવેલી છે આ દુકાન. શ્રી વિનાયક હોમ્સ એપાર્ટમેન્ટમાં આવેલ દુકાનમાં આગનો બનાવ. આગ લાગતા અફરાતફરી મચી. બિલીમોરા નગરપાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા. આગને ઓલવવાના પ્રયત્નો શરૂ કરાયા છે. હાર્ડવેરની દુકાનમાં આગ લાગી, જેને જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આસપાસના જે વિસ્તારના લોકો છે તે એકત્રિત થઈ ગયા. ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે. ફાયર વિભાગના જવાનોએ આગને ઓલવવાની કામગીરી શરૂ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો. બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી, જે બાદ તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. ફરી એક વખત ધમકીનો આ સિલસિલો શરૂ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી, જે બાદ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ અહીં જરૂરી એ છે કે આખરે આ જે ધમકીભર્યા મેલ કરવામાં આવે છે તે કયા આઈપી એડ્રેસથી કરાય છે. વારંવાર કેમ આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને જે આરોપીઓ છે તે અફરાતફરીનો માહોલ સર્જે છે. મોરબીના હળવદના કડિયાણા ગામની સીમમાં દેશી દારૂની ગેરકાયદે કારોબાર સામે જનતા રેડ. તે દરમિયાન ગ્રામજનોએ સ્થળ પરથી અંદાજે 12 જેટલા કેરબા ઝડપી પાડ્યા. સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી અહીં દેશી દારૂ બનાવવામાં આવે છે. બીજી તરફ જનતા રેડ બાદ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. જો જનતા ત્યાં પહોંચી શકતી હોય તો આખરે પોલીસ શું કરી રહી હતી? શું અહીં પોલીસ આ બુટલેગરો પાસેથી હપ્તા વસૂલે છે એટલે કોઈ કાર્યવાહી નથી કરી રહી? કડિયાણા ગામની સીમમાં દેશી દારૂ ઝડપાયો છે. આ ગેરકાયદે કારોબાર ઝડપાયો છે. ત્યાં જનતા પહોંચી. જનતાએ કઈ રીતે ખોદકામ કરીને અંદરથી કેરબા કાઢ્યા છે તે આપ જુઓ. બુટલેગરનું મગજ તો જુઓ. તેણે આ કેરબા છુપાવવા માટે અહીં ખોદકામ કરીને ખાડા ખોદીને તેની અંદર કેરબા છુપાવ્યા હતા. પરંતુ જનતા જ્યારે પહોંચી, લોકોએ અહીં ખાડા ખોદીને કેરબા બહાર કાઢ્યા. કઈ રીતે દેશી દારૂ ઢોળવામાં આવ્યો તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આખરે પોલીસની નજર સામે આ કારોબાર ચાલી રહ્યો છે કે કેમ તે એક મોટો સવાલ. સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રવિ, જનતા અહીં પહોંચી શકતી હોય તો પોલીસ કેમ નહીં? બિલકુલ, હળવદ તાલુકાના કડિયાણા ગામની સીમમાં દેશી દારૂની જનતા રેડ થઈ છે. એમાં 12 જેટલા કેરબા ગ્રામજનોએ ઝડપી પાડ્યા છે. છેલ્લા ઘણા સમયથી અહીંયા દેશી દારૂ બનાવતા હોવાના આક્ષેપો આવ્યા છે. જનતા રેડથી પોલીસની કામગીરી સામે અનેક સવાલો પેદા થયા છે. અગાઉ પણ આજથી 15 દિવસ પહેલા પણ ભાજપનો એક નેતા છે તે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ઝડપાયો હતો. તેની પર ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. ફરી એક વખત અત્યારે કડિયાણા ગામની સીમમાં કડિયાણા ગામના લોકોએ જનતા રેડ કરી અને દારૂનો વેપલો બહાર પાડ્યો છે. ત્યારે સ્થાનિક પોલીસ ઉપર ચોક્કસ સવાલો પેદા થઈ રહ્યા છે. આભાર રવિ, જાણકારી આપવા માટે. તો બુટલેગરોને કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી. તેમાં ગેરકાયદેસર કારોબાર ચાલી રહ્યો હતો. પરંતુ જનતા જ્યારે અહીં પહોંચી ત્યારે કેરબા કાઢવામાં આવ્યા. અંદરથી જમીનની અંદર આ કેરબા દાટેલા હતા. કેરબા કાઢીને દારૂ જે છે તેનો નાશ કરવામાં આવ્યો છે. સવાલ અહીં એ કે જનતા અહીં પહોંચી શકતી હોય, આ બુટલેગરો સામે બાથ ભીડી શકતી હોય તો પોલીસ શું કરી રહી હતી?
શું પોલીસ સ્ટેશનની અંદર બેસીને કાર્યવાહી કરશે પોલીસ, કે પછી આ બુટલેગરો પાસેથી હપ્તા વસૂલીને પોતાના ઘર ભરી રહી છે એટલે જ કંઈ નથી બોલતી આ બુટલેગરો સામે? દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી, 12 જેટલા કેરબા ઝડપી પાડવામાં આવ્યા. લાંબા સમયથી આ ભઠ્ઠી ધમધમતી હોવાનો આરોપ છે. સ્થાનિક જે લોકો છે તેઓ બરબાદ થઈ રહ્યા છે. કેટલાક એવા પણ યુવકો છે કે આ બુટલેગરો પાસેથી દારૂ ખરીદી પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. દરરોજ આ દેશી દારૂનું સેવન કરીને બીમારી પોતાને આમંત્રણ આપી રહ્યા છે બીમારીઓને. સાબરકાંઠાથી સમાચાર. હિંમતનગરમાં દારૂબંધીના ધજાગરા. સ્ટેટ હાઈવે પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ. બુટલેગરનો મોપેડની ડેકીમાં દારૂ મુકતો વિડીયો સામે આવ્યો. બુટલેગર ડેકીમાં દારૂ રાખીને વેચાણ કરતો હતો. વિડીયો બનાવનારે બોટલ રસ્તા પર ફેંકી દીધી. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. હિંમતનગરમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વિડીયો જુઓ. સ્ટેટ હાઈવે પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. બુટલેગરનો મોપેડની ડેકીમાં દારૂ મુકતો વિડીયો સામે આવ્યો છે. બુટલેગર ડેકીમાં દારૂ રાખીને તેનું વેચાણ કરતો હતો. આ બુટલેગરને કોઈ જ ડર નથી. તે પોતાના ગ્રાહકોને આ ડેકીમાંથી છુપાવીને લાવેલો દારૂ વેચતો હતો. હવે તેનો વિડીયો સામે આવ્યો છે. આશા રાખીએ કે પોલીસ ઝડપથી કાર્યવાહી કરે, જેથી આ બુટલેગર ફરીથી સક્રિય ન થાય, ફરીથી એક્ટિવ ન થાય. હવે આગળ વાત ભૂતિયા ડેમોલેશનની. સુરતના નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલેશનના મામલાને લઈને ડિમોલેશન દરમિયાન મહાનગરપાલિકા અને પોલીસ હાજર ન હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. જોકે હવે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં સુરત એસઓજી પોલીસ ડિમોલેશન સમયે સ્થળ પર હાજર હોવાનું સ્પષ્ટ થયું છે કે ત્યાં પોલીસ હાજર જ હતી જ્યારે આ ડિમોલેશન કરવામાં આવ્યું. ભૂતિયા ડિમોલેશનને લઈને આ મોટો ખુલાસો. ડિમોલેશન દરમિયાન મહાનગરપાલિકા અને પોલીસ હાજર ન હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, સીસીટીવીની શું હકીકત? નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનનું ભૂત પકડાતું નથી. ત્યાં તો એક પછી એક વિવાદ આવી રહ્યો છે. ત્યારે હવે નાસિરનગરના લોકોએ ડિમોલેશન સમયે મહાનગરપાલિકા પોતે હાજર નથી, પોલીસ બંદોબસ્ત માંગવામાં નતો હોવાની વાત કરી રહી હતી. ત્યારે હવે સીસીટીવી સામે આવ્યા છે કે જ્યાં પોલીસનો મોટો કાફલો જોવા મળી રહ્યો છે. ડિમોલેશન દરમિયાન લો એન્ડ ઓર્ડર ના ખરવાય અને ડિમોલેશનમાં જે લોકો નડતરરૂપ થાય તેને હટાવવા માટે પોલીસ બોલાવવામાં આવી હોય તેવો પુરાવા નાસિરનગરના લોકોએ મોકલ્યા છે. ત્યારે બીજી બાજુ પોલીસનું કહેવું છે કે મહાનગરપાલિકા દ્વારા લેખિતમાં 30 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. નાસિરનગર એવો વિસ્તાર છે કે જ્યાં અસામાજિક તત્વો રહે છે, જેને લઈને પોલીસ વિભાગ દ્વારા ખાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી ને લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે તે માટે ત્યાં સતત પેટ્રોલિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. એટલે કે 30 માણસના પોલીસ બંદોબસ્તની માંગણી મહાનગરપાલિકાએ કરી હોવાનો પોલીસ પાસે લેખિતમાં પુરાવો છે. એટલે કે સમગ્ર ઘટનામાં ડિમોલેશનનું ભૂત મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ છે, પણ આ ભૂત પોતે ના પકડાય એના લઈને તમામ મામલો બીજા પર ઢોળી રહ્યા છે. ત્યારે ટૂંક સમયમાં આ મામલે સુરત પોલીસ મોટા ખુલાસા કરે તેની શક્યતાઓ છે, કારણ કે મહાનગરપાલિકાના અધિકારીઓ પોતે ડિમોલેશન કરવા ગયા નથી, પોતે પોલીસ નથી બોલાયા હોવાની વાત કરે છે. ત્યારે સીસીટીવીમાં પોલીસ જોવા મળી રહી છે અને પોલીસ કહે છે કે તેમની પાસે મહાનગરપાલિકાએ લેખિતમાં બંદોબસ્ત માંગ્યા હોવાના પુરાવા છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. સુરતના ભૂતિયા ડિમોલેશન મામલે નવો ખેલ. ડિમોલેશનના 13 દિવસ બાદ નવું પ્રકરણ. નાસિરનગર તોફાનીઓની વસાહત હોવાનું સાબિત કરવાનો પ્રયાસ. વસાહત તોફાની હોવાનો એસઓજીએ પ્રયાસ કર્યો. 7 મોટા ગુનેગારો રહેતા હોવાની વાત એસઓજીએ કરી. ભૂતિયા ડિમોલેશનને શું ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે? 7 ગુનેગારો માટે 100 મકાનો કેમ તોડ્યા? ઘણા આરોપીઓ નાસિરનગરમાં રહેતા જ નહોતા. સ્થાનિકોએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી. જાહેર થયેલા આરોપીઓ નાસિરનગરના ન હોવાનો દાવો કરાયો છે. આરોપીઓના ઘર સુરક્ષિત છે, ગરીબોના ઘર તૂટ્યા હોવાનો આરોપ. ભૂતિયા ડિમોલેશનનું ભૂત તો પકડાતું નથી, પણ હવે આ નાસિરનગરના ડિમોલેશનમાં એક નવું ભૂત સામેલ થયું છે. 7 જેટલા ગંભીર પ્રકારના આરોપીઓ છે તે નાસિરનગરમાં રહેતા હતા અને ગુજરાતમાં દાદાનું બુલડોઝર અસામાજિક તત્વોના મકાન ઉપર અને સરકારી જમીન પર કબજો કરતા હોય તેવાના મકાન ઉપર બુલડોઝર ફરતું હોય છે. ત્યારે આ વિવાદમાં હવે સુરત પોલીસ 12મા 13મા દાડે કૂદી છે અને આરોપીઓના ઘર તોડ્યા હોય તેવા પ્રકારની
साबित करवानो प्रयास કરી રહ્યો છે સ્થાનિક લોકો છે। આપણે એમની સાથે વાત કરીએ। जो 7 आरोपी है वो नासिर नगर में रहते थे, क्या कहोगे? इसमें से एक ही बंदा नासिर नगर में रहता है जो गैरेज में भी काम करता है, बाकी एक भी बंदा नासिर नगर में रहता थी नहीं। और ये जो लोग जहाँ रहते हैं अभी उन लोग के घर में एकदम सेफ है। सिर्फ हमारे घर तोड़े અને આરોપીઓ का નામ લગા દીએ ને આ જે નામ બતાવેલું છે ને એ નામમાંથી કોઈ અહીંયા શું આરોપી નામ છે? સમીરભાઈને જે સમીર માંડવા અને મોહસિનભાઈ ને બધા જે નામ લીધેલા છે એમાંથી કોઈ બી આરોપી અહીંયા નથી રહેતો। ગુજરાત જે આપણે પોલીસવાળા જે કહે છે કે અહીંયા આરોપીઓ રહેતા હતા, તો તમે જો માનો કે એને કર્યું હોય તો તમે એ લોકોના ઘરને બુલડોઝર ચડાવો ને। એમના ઘર તોડ્યા છે ખરા? એ લોકોના ઘર સલામત છે ને અમે એમ નથી કહેતા કે તમે જઈને એમના ઘર તોડો, પણ એમના કાયદાના હિસાબે જે કાર્યવાહી કરવી તે તમે કરો। પણ એ લોકો અહીંયા નહીં રહેતા હતા। એ લોકોના નામ લઈને ફક્ત આને આપણે શું કહેવાય કે એને બાંધ પીછોડ કરવામાં આવે છે। તમારે તોડવું હતું તો એ લોકોના ઘર તોડવાના હતા। એ લોકોમાંથી કોઈ બી અહીંયા રહેતું નથી ને આ ગરીબ લોકો જે રહેતા હતા એ લોકોને તોડીને એ લોકોએ ઘર વગરના કરી દીધા છે। હવે સાહેબ એના પોલીસને કંઈ મુદ્દો મળ્યો નહીં। આટલો દિવસથી 8 દિવસથી જો એને સસ્પેન્ડ કરવાનું હતું તેને સસ્પેન્ડ નથી કર્યું અને ગરીબોને ઘર તોડવા પછી હવે એ લોકો આરોપીઓનો નામ મુકાયેલા, એક પણ આરોપી અહીંયાનો છે નહીં। એક જો છે એ લોકો બિચારો ગરીબ ઘરનો છે અને બધા જો માફિયાઓના બધા જો તમે કહો છો કે અહીંયા માફિયાઓ રહેતા હતા, અહીંયા કોઈ માફિયાઓ રહેતા નહીં હતા સાહેબ। માફિયાઓ જે નામ આપ્યા છે ક્યાં રહે છે? એ લોકો તો એ લોકોનું ઘર છે, એ લોકો પ્રાઇવેટ એ લોકોનું ફ્લેટમાં રહે છે, ઘર પર રહે છે। એ લોકો તમારા જોડે એ લોકોનું જો હોય એ લોકોના ઘર તોડ્યા છે ખરા? ના સાહેબ, એ લોકોનું કોઈનું ઘર નથી તોડ્યું। હવે પોલીસ હવે ગુંડાગર્દી પર ઉતરી છે, એ એક્સેપ્ટ નથી કરતું કે અમે આ બધું ભૂતિયા ડિમોલેશન જો કર્યું એના ઉપર જો એક્શન એ લોકો ઉપરથી કરવાનું હોય એ લોકો હવે હાથ ઝટકે છે કે અમે એ લોકો જે અહીંયા એમ તેમ છે બધા ખાવા પીવા વાળા, એક દિવસ રોજ કમાવા વાળા, રોજ ખાવા વાળા લોકો હતા અહીંયા। હવે એની જ માંગ છે, 13 દિવસ થઈ ગયા આજે, એની જ માંગ અમે કરીએ છીએ, પણ હવે પોલીસ કંઈ ના કંઈ હાથ ઝટકે છે અને બધાઓને જો નામ લિસ્ટ મોકલે એ પોલીસ હવે કંઈ ના કંઈ ફોડમાં અમને લઈએ છે। જાણે પ્રસિદ્ધિની વાત હોય એમ એક પછી એક વ્યક્તિઓ આમાં કૂદી રહ્યા છે। મહાનગરપાલિકા વિવાદમાં હતી, કમિટીની રચના કરી। આ કમિટીમાં ડિમોલેશન સમયે હાજર અધિકારીઓ જ સભ્ય બન્યા છે, તો તે શું તપાસ કરશે? અને બાકી રહી તો આ ડિમોલેશનમાં હવે જસ કાઢવા પોલીસ કૂદી છે અને 7 જેટલા ગંભીર પ્રકારના ગુનાના આરોપી અહીંયા રહેતા હોય તેવું સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। ન્યૂઝ 18ની ટીમ જે જગ્યા પર આરોપી રહે છે તેના ઘરે પહોંચી હતી, તેનું ઘર સહી સલામત છે। જે મકાન તૂટ્યા છે ત્યાં આરોપીઓને દર્શાવી દાદાનું બુલડોઝર આરોપીઓના ઘર પર ફર્યું હોય તેવું સાબિત કરવાનો પ્રયાસ સુરત પોલીસે કર્યો છે। માનવું એટલું છે કે નાસિરનગરમાં રહેતા લોકો ભારત દેશનો કાયદો અને ભારત દેશમાં નથી રહેતા તેવું તેમનું માનવું છે અને તેને લઈને તેઓ છેલ્લા 13 દિવસથી આ સંઘર્ષ કરી રહ્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સ્થાનિકોના દાવા મુજબ આમાંથી મોટાભાગના આરોપીઓના મકાનો તો 2014માં જ તોડી પાડવામાં આવ્યા હતા અને હાલ માત્ર 2 આરોપીઓ જ ત્યાં રહે છે। સુરત પોલીસે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની યાદી જાહેર કરી છે, જેમાં પ્રથમ નામ સમીર માંડવા ઉર્ફે સમીર પઠાણનું છે। જો કે માહિતી મુજબ સમીર માંડવા હાલ નાસરનગરમાં રહેતો જ નથી અને જ્યાં તે રહે છે ત્યાં કોઈ પણ પ્રકારનું ડિમોલેશન નથી કરાયું। પરંતુ 7ના ચક્કરમાં 84 પરિવારોને ઘર વિહોણા કરી દીધા, બીજા 30 પરિવારોના 50% મિલકતને નુકસાન કર્યું। 30 તારીખે અને 1 જૂને એસઓજીના વડા ડીસીપી રાજદીપસિંહ નકુમ અહીંયા જનરલ ડાયરની ભૂમિકામાં ફરજ બજાવતા હતા, અમાનવીય અત્યાચાર કરતા હતા અને દાદાનું આ બુલડોઝર અસામાજિક તત્વો પર ફરતું હતું ત્યાં સુધી તો ઠીક, એ પણ કાયદાની વિરુદ્ધ ફરતું હતું। ગરીબોના પર દમન કરીને, શ્રમિકો પર દમન કરીને એમને ઘર વિહોણા કરવાનું જે પાપ કર્યું છે એમના અધિકારીઓએ, એ કોઈ પણ સંજોગોમાં માફી લાયક નથી। સુરત નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનના વિવાદમાં હવે સુરત પોલીસ કૂદી છે અને સુરત પોલીસના એસઓજી ગ્રુપે એક મેસેજ મોબાઈલ પર છોડ્યો છે કે નાસિરનગરમાં 7 જેટલા ગંભીર પ્રકારના ગુનાના આરોપી રહેતા હતા। તેમાં સૌથી પહેલું નામ છે સમીર માંડવા ઉર્ફે સમીર શેખ। હું સમીર શેખ પઠાણનું ઘર બતાવવા માંગીશ કે જે બિલ્ડિંગ દેખાય છે એના પહેલા માળે સમીર માંડવાનું ઘર છે। જો ગંભીર પ્રકારના ગુનાનો આરોપી છે, એના ઘરનું ડિમોલેશન થયું નથી, ડિમોલેશન થયું છે નાસિરનગરનું, પણ આ સમીર માંડવાને નાસિરનગરમાં રહેતા હોય અને નાસિરનગરમાં રહેવાને લઈ અસામાજિક તત્વોના મકાન ઉપર દાદાનું બુલડોઝર ફરે છે તેવું સાબિત
કરવાનો પ્રયાસ સુરત એસઓજી પોલીસે શરૂ કર્યો છે. જે પ્રકારે વિવાદ વકરી રહ્યો છે ત્યારે 13મા દિવસે સુરત પોલીસ હવે આ વિવાદમાં કૂદી છે અને પહેલા આરોપી તરીકે સમીર માંડવાનું નામ આપ્યું છે. સમીર માંડવા જ્યાં રહે છે ત્યાં ડિમોલેશન નથી થયું, પણ નાસીનગરમાં જ્યાં ડિમોલેશન થયું ત્યાં સમીર માંડવાને ત્યાં રહેતો હોવાનું બતાવી એક નવો વિવાદ સુરત પોલીસે ઊભો કર્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. કોળી સમાજમાં બે ભાગલા પડ્યા. દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 2 સંમેલનથી વિવાદ. દિલ્હીમાં કોળી સમાજના 2 અધિવેશનને સમાજના 2 ભાગલા પાડી નાખ્યા છે. ગુજરાત રાજ્યના પાણી પુરવઠા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, જેના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમના દ્વારા 14 જૂને અખિલ ભારતીય કોળી સમાજનું સંમેલન રાખવામાં આવ્યું છે, જેની સામે વિરેન્દ્ર કશ્યપ રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેવા કોળી સમાજ દ્વારા 21 જૂને અધિવેશન રાખવામાં આવ્યું છે, જેને લઈને ભારે વિવાદ થયો. કુંવરજી બાવળિયાએ મહારાષ્ટ્રના કોળી સમાજના તમામ લોકોને પધારવા આમંત્રિત કર્યા. બાવળિયાએ વિરોધી જૂથને યુવાનો અને મહિલાઓ વિરોધ ગણાવ્યું છે. આ તરફ કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ કહ્યું કે 7 દિવસના અંતરે દિલ્હી ખાતે 2 રાષ્ટ્રીય અધિવેશન બોલાવાથી સમાજને નુકસાન પહોંચી શકે છે. ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં 25 કરોડ જેટલી કોળી જ્ઞાતિઓની વસ્તી છે. એક જ સંગઠનના નામે 2 અધિવેશન થવાને કારણે દેશભરના કોળી સમાજમાં મૂંઝવણ અને અસંતોષનો માહોલ સર્જાયો છે. જોકે આ ખેંચતાણથી કોળી સમાજમાં ફાંટા પડ્યાનો વિવાદ સપાટી પર આવ્યો છે. महाराष्ट्र के सभी कोली समाज के बंधुओं को मेरी विनती है कि आप 14 जून को ये राष्ट्रीय अधिवेशन में आने के लिए मैं आप सबको आमंत्रित करता हूं. સમાજ તો હું એમ માનું છું ત્યાં સુધી, અને વિચારવું પડે કે ખરેખર એકયમાં ન જવાય. અને મારા દ્વારા સંગઠનના તમામ ગુજરાતના હોદ્દેદારો હોય કે સામાજિક હોય કે જે પણ કાર્યમાં સમાજનું હિત વિચારતા હોય એને 2માંથી એકય અધિવેશનમાં ન જવાય. કેમ કે અધિવેશનમાં જઈ અને કોળી સમાજનો ભાગલા જે પાડતા હોય એને કોઈ દે સહયોગ ન કરાય, એને પાપ કહેવાય સમાજનું. મોંઘવારી મુદ્દે રાધનપુર અને ભિલોડામાં કોંગ્રેસે કર્યો વિરોધ. પાટણ જિલ્લાના રાધનપુરમાં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કોંગ્રેસે સરકાર સામે મોરચો માંડ્યો. રાધનપુરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીના વિરોધમાં એક અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારની નીતિઓ સામે અનોખો વિરોધ નોંધાવવા માટે બળદગાડા રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ વિરોધ પ્રદર્શનમાં કાર્યકરોના હાથમાં ગેસના ખાલી સિલિન્ડર, માથે તેલના ડબ્બા અને સરકાર વિરોધી સૂત્રો લખેલા વિવિધ બેનરો સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા અને સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું. વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર હતું કે કાર્યકરો રેલી યોજીને હાઈવે ચક્કાજામ કરવા જઈ રહ્યા હતા, પરંતુ પોલીસે સમય સૂચકતા વાપરીને તેમને અધવચ્ચેથી જ રોકી લીધા. આ આક્રમક વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમર દેસાઈ સહિત તાલુકા પ્રમુખ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા, જેમણે છેલ્લે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને વહેલી તકે મોંઘવારી પર કાબુ મેળવવાની માંગ કરી છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે પણ કોંગ્રેસે વિરોધ કર્યો. મોંઘવારી, બેરોજગારી અને વારંવાર બનતી પેપર ફૂટવાની ઘટનાઓ સામે ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિએ રણશીંગું ફૂંક્યું. યુવાનોના ભવિષ્ય સાથે થતા ચેડા અને સામાન્ય જનતાની કમર તોડતી મોંઘવારી સામે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ એકઠા થઈને ધરણા પર બેસી ગયા હતા. સરકારની નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કરવા માટે મોટી સંખ્યામાં વેલકમ બેક. પાટણથી સમાચાર. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ થયો છે. યુનિવર્સિટીએ 15% ફી વધારો કરતા વિવાદ સર્જાયો. એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટીમાં જઈને હલ્લાબોલ કર્યો. વાઇસ ચાન્સેલર પર નકલી નોટો ફેંકીને હોબાળો કર્યો. યુનિવર્સિટીના કુલપતિને ફી વધારાને લઈને રજૂઆત કરાઈ. એબીવીપીના કાર્યકરોએ કુલપતિના ચેમ્બરનો ઘેરાવ કર્યો. એબીવીપીના કાર્યકરોએ નકલી નોટોનો વરસાદ કર્યો. ફી વધારાને લઈ એબીવીપીના કાર્યકરોમાં ભારે આક્રોશ. ફી વધારા મુદ્દે કાર્યકરોએ ગંભીર આરોપો લગાવ્યા. વિદ્યાર્થીઓના પૈસાથી વેપાર કરો છો. વિરોધને લઈ યુનિવર્સિટીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આપણે વર્ષ દરમિયાન 2 વખત મેનેજમેન્ટ સાથે મીટિંગ કરેલી. તમારી જે ઉગ્રતા છે એ ઉગ્રતાથી મેનેજમેન્ટનું પણ કહેવાનું એવું છે કે અમારે કોલેજ ચલાવવી કેવી. અરે સાહેબ, કોલેજ સાહેબ હું હજી તમને કહું છું, તમે
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 15% ફી વધારાને લઈને એબીવીપીના કાર્યકર્તાઓ વિફર્યા. તેમણે નકલી નોટોનો વરસાદ કરીને કુલપતિના અનેક સવાલો પણ કર્યા અને સાથે જ નારા પણ લગાવ્યા કે આવી તાનાશાહી નહીં ચાલે. બાજરી, જુવાર, મકાઈ ટેકાના ભાવે ખરીદીને લઈને નિર્ણય. ટેકાના ભાવે ખરીદી મુદ્દે સરકારે મોટો નિર્ણય કર્યો છે. ખેડૂતોના હિતમાં સરકારે મહત્વનો નિર્ણય લીધો. ભારતીય કિસાન સંઘની રજૂઆત બાદ નિર્ણય કરાયો. બાજરી, મકાઈ અને તુવેરની ટેકાના ભાવે ખરીદીમાં વધારો કર્યો. અત્યારે 100 મણની ખરીદી ટેકાના ભાવે થતી હતી અને એક ખેડૂત પાસેથી ખરીદી કરે છે, પરંતુ સરકાર 75 મણના વધારા સાથે ખરીદીનો નિર્ણય કર્યો છે. હવે એક ખેડૂત પાસેથી 175 મણ ખરીદી સરકાર કરશે. તંત્રની બેદરકારીનો ભોગ તંત્રથી બેદરકારીનો ભોગ ખેડૂતો બનતા હતા. ભારત સરકાર ટેકાના ભાવે ખરીદીમાં કાપ મૂક્યો હતો. બાજરી, જુવાર અને મકાઈ મુદ્દે સરકાર સાથે બેઠક કરી પુરવઠા વિભાગ દ્વારા ખરીદીનો સ્ટોકમાં વધારાની માંગ કરાઈ હતી. એક ખેડૂત પાસેથી 100 મણ ખરીદી ચાલતી હતી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.